નમસ્કાર, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. આપની સાથે હું છું દીપિકા. જનમત 2024 અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ વર્સિસ રોહન ગુપ્તા. મહત્વનું છે કે કોણ છે હસમુખ પટેલ, તેને લઈને માહિતી છે. તો અમદાવાદના પૂર્વના વર્તમાન સાંસદ અમરાઈવાડીથી 2 ટર્મ ધારાસભ્ય રહ્યા, એએમસીમાં 2 ટર્મ કોર્પોરેટર પણ રહ્યા, એસ્ટેટ કમિટી અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે પણ રહ્યા. 3 દાયકાથી જાહેર જીવનનો અનુભવ પણ છે. આ સાથે કોણ છે રોહન ગુપ્તા, તેને લઈને પણ માહિતી આપી રહ્યા છે. કોંગ્રેસનો યુવા ચહેરો, એઆઈસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ તરીકે જવાબદારી સંભાળી. રોહન ગુપ્તાના પિતા સંસદીય સચિવ રહી ચૂક્યા છે. તો અમદાવાદ પૂર્વમાં ઉત્તર ભારતીય મતદારોનો વસવાટ છે. તો કોંગ્રેસે ઉત્તર ભારતીય ચહેરા પર દાવ લગાવ્યો છે. 2019નું પરિણામ અમદાવાદ પૂર્વ હસમુખ પટેલની જીતની જો વાત કરીએ તો તેમને મત 3,33,582, ગીતાબેન પટેલની હાર થઈ હતી. તેમને મત મળ્યા હતા 3,67,477. તો કોણ છે રોહન ગુપ્તા? તો એઆઈસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા તેઓ રહી ચૂક્યા છે. આ સાથે જ રોહન ગુપ્તા વિશે વાત કરીએ તો કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ તરીકે પણ તેઓએ જવાબદારી સંભાળી છે. તો રોહન ગુપ્તાના પિતા સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. તો અમદાવાદ પૂર્વમાં ઉત્તર ભારતીય મતદારોનો વસવાટ છે અને કોંગ્રેસે ઉત્તર ભારતીય ચહેરા પર દાવ લગાડ્યો છે. તો કોંગ્રેસે ઉત્તર ભારતીય ચહેરા પર આ વખતે દાવ લગાડ્યો છે, કેમ કે અમદાવાદ પૂર્વમાં ઉત્તર ભારતીય મતદારોનો વસવાટ મોટા પ્રમાણમાં છે. કોંગ્રેસનો યુવા ચહેરો છે. જ્યારે હસમુખ પટેલની જો વાત કરીએ તો અમરાઈવાડીથી 2 ટર્મના ધારાસભ્ય પણ રહ્યા છે હસમુખ પટેલ, જે ભાજપનો ચહેરો છે. એએમસીમાં 2 ટર્મ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. આ સાથે જ હસમુખ પટેલ વિશે વાત કરીએ તો એસ્ટેટ કમિટી અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે રહ્યા છે. તો અમદાવાદ પૂર્વની આ વાત થઈ રહી છે. 3 દાયકાથી જાહેર જીવનનો પણ હસમુખ પટેલને અનુભવ છે. તો અમરાઈવાડીથી 2 ટર્મના ધારાસભ્ય હસમુખ પટેલ રહી ચૂક્યા છે. 2019ના પરિણામની જો વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલની જીત થઈ હતી અને તેઓને મત મળ્યા હતા 3,33,582, જ્યારે તેમની સામે ગીતા પટેલ હતા, જેઓની હાર થઈ હતી. તેઓને મત મળ્યા હતા 3,67,477. જો અમદાવાદ પૂર્વ બેઠકના ઇતિહાસની જો વાત કરીએ તો 1989થી અમદાવાદ બેઠક ઉપર ભાજપનું વર્ચસ્વ વધ્યું છે. 2009 સુધી અમદાવાદ લોકસભા બેઠક એક જ હતી. તો હસમુખ પટેલની વાત કરીએ તો એએમસીમાં 2 ટર્મના કોર્પોરેટર પણ રહ્યા છે હસમુખ પટેલ. તો આ વખતે લોકસભામાં હસમુખ પટેલ સામે રોહન ગુપ્તા છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર થવાની છે. તો હસમુખ પટેલ 3 દાયકાથી જાહેર જીવનનો તેવો અનુભવ ધરાવે છે અને અમરાઈવાડીથી તેઓ 2 ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તો 2019માં અમદાવાદ પૂર્વની જો વાત કરીએ તો હસમુખ પટેલની જીત થઈ હતી. તેમની સામે કોંગ્રેસનો ચહેરો ગીતા પટેલ હતા, જેઓની હાર થઈ હતી. હસમુખ પટેલને 3,33,582 મત મળ્યા હતા, જ્યારે ગીતાબેન પટેલને 3,67,477 મત મળ્યા હતા. તો 2019માં પણ હસમુખ પટેલની જીત થઈ હતી અને આ વખતે પણ ભાજપે હસમુખ પટેલને ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર છે હસમુખ પટેલ, જ્યારે રોહન ગુપ્તા કોંગ્રેસના ઉમેદવાર છે. બંને વચ્ચે સીધી ટક્કર થવાની છે. અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ અને રોહન ગુપ્તા વચ્ચે સીધી ટક્કર થવાની છે. 2019માં હસમુખ પટેલની જીત થઈ હતી. તેઓને 3,33,582 મત મળ્યા હતા. આ વખતે રોહન ગુપ્તાને ગીતાબેન પટેલની જગ્યાએ ઉતારવામાં આવ્યા છે, કેમ કે અમદાવાદ પૂર્વમાં ઉત્તર ભારતીય મતદારોનો વસવાટ વધારે છે અને તેને ધ્યાને રાખીને કોંગ્રેસે ઉત્તર ભારતીય ચહેરા પર દાવ લગાડ્યો છે. કોંગ્રેસનો યુવા ચહેરો છે રોહન ગુપ્તા અને રોહન ગુપ્તાને કોંગ્રેસે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તેઓ એઆઈસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા છે.
આ સાથે જ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ તરીકે પણ જવાબદારી રોહન ગુપ્તાએ સંભાળી છે. આ સાથે જ રોહન ગુપ્તાની વાત કરીએ તો રોહન ગુપ્તાના પિતા સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. તો અમદાવાદ પૂર્વમાં ઉત્તર ભારતીય મતદારોનો વસવાટ છે અને તેને ધ્યાને રાખીને કોંગ્રેસે ઉત્તર ભારતીય ચહેરા પર દાવ લગાડ્યો છે. તો ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર, હસમુખ પટેલ વર્સિસ રોહન ગુપ્તા. આ વખતે જનમત 2024માં તેઓ સીધા દાવેદારી માટે ઉતર્યા છે. રોહન ગુપ્તા કોંગ્રેસનો યુવા ચહેરો માનવામાં આવે છે અને તેઓ ઉત્તર ભારતીય ચહેરો છે, કેમ કે પૂર્વમાં ઉત્તર ભારતીય મતદારોનો વસવાટ જે છે તે વધારે છે. આ સાથે જ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અપૂર્વ પાસેથી. અપૂર્વ, લોકસભાની ચૂંટણી નજીક છે. અમદાવાદ પૂર્વ બેઠકની જો વાત કરીએ તો હસમુખ પટેલ ભાજપના દાવેદાર છે. આ સાથે જ તેમની સામે રોહન ગુપ્તા પણ છે. તો અત્યારે કેવી અટકળો ત્યાં જોવાઈ રહી છે, કેમ કે ઉત્તર ભારતીય ચહેરો જે છે તેવો કોંગ્રેસનો ઉતારવામાં આવ્યો છે અને ત્યાં વસવાટ પણ ઉત્તર ભારતીય મતદારોનો વધારે છે. ચોક્કસથી વાત કરીએ તો અમદાવાદની પૂર્વ બેઠક વિસ્તારમાં મોટા ભાગે ગ્રામીણ વિસ્તારના એરિયા આવે છે, જેમાં વિધાનસભાની વાત કરીએ તો વટવા, નિકોલ, નરોડા, ઠક્કર બાપાનગર સહિતની વિધાનસભા વિસ્તારનો તેમાં સમાવેશ થાય છે. પરંતુ અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો 1989 થી આ બેઠક ઉપર ભાજપનો દબદબો રહ્યો છે. છેલ્લા ગયા ટર્મની વાત કરીએ તો હસમુખ પટેલ સાંસદ તરીકે આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે ભાજપે ફરી તેમને રિપીટ કર્યા છે. તો હસમુખ પટેલ પણ ભાજપે ફરી દાવ કર્યો છે, કારણ કે ગઈ ટર્મમાં પણ 3 લાખથી પણ વધુ મતથી તે ચૂંટાઈ આવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો ઉત્તર ગુજરાતી ચહેરો છે રોહન ગુપ્તા. નેશનલ મીડિયામાં તે લોકોના મુદ્દાઓને લઈને પણ જોવા મળી રહ્યા છે. પરંતુ જ્યાં જમીન સ્તર પર વાત કરીએ તો ત્યાં નવો ચહેરો કોંગ્રેસ માટે ચોક્કસથી કહી શકાય, કારણ કે ભાજપનો જે અમદાવાદની પૂર્વ બેઠક પર દબદબો છે ત્યાં એક આ નેશનલ ચહેરો કે જ્યાં નેશનલ મીડિયામાં લોકોના મુદ્દાઓને લઈને અવાજ બનતો હોય છે, રોહન ગુપ્તા એમને મેદાનમાં ઉતારે છે. ત્યાં કોંગ્રેસ માટે આ બેઠક પર જીતવું અઘરું છે, કારણ કે ગઈ ટર્મની વાત કરીએ તો હસમુખ પટેલની સામે બીજો એક પટેલ ચહેરો હતો. છતાં પણ હસમુખ પટેલ 3 લાખથી પણ વધુ મતથી આ બેઠક પર જીતી આવ્યા હતા, કારણ કે આ બેઠક પર પટેલનું પ્રભુત્વ પણ જોવા મળી રહ્યું છે. ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો પણ આ બેઠક પર વધારે જોવા મળી રહ્યા છે. જોકે પહેલા વાત કરીએ તો આ 1989 થી અમદાવાદમાં એક જ બેઠક હતી, પૂર્વ બેઠક. પરંતુ 2009 બાદ અમદાવાદની પશ્ચિમ બેઠક અમલમાં આવી છે કે જે એસસી માટે અનામત રાખવામાં આવી છે. છતાં પણ અમદાવાદની પૂર્વ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. જોકે હસમુખ પટેલે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ભાજપ માટે 2 મોટા મુદ્દા છે, કે એક છે રાષ્ટ્રવાદ ને બીજો છે રામ મંદિરનો મુદ્દો, જે લઈને તે ચૂંટણી પ્રચાર પર મેદાનમાં ઉતરી ગયા છે. હસમુખ પટેલે આજના દિવસ દરમિયાન સમગ્ર પોતાના મત વિસ્તારમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બીજી બાજુ કોંગ્રેસના મુદ્દાઓની વાત કરીએ તો બેરોજગાર છે, યુવાઓને ન્યાય આપવાની વાત છે, પેપર ફૂટે છે તે મુદ્દાઓને લઈને આગળ વધી રહ્યા છે. મોંઘવારીને લઈને પણ ન્યાય અપાવવા માટે કોંગ્રેસ આગળ વધી રહી છે. તો હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ રાષ્ટ્રવાદ, રામ મંદિરના મુદ્દાને લઈને હસમુખ પટેલને વિજય બનાવે છે કે પછી રોહન ગુપ્તાના કોંગ્રેસના જે મુદ્દા છે કે ભાઈ બેરોજગારી, યુવાનો, મોંઘવારી સહિત મહિલાઓને ન્યાય અપાવવાના મુદ્દાને લઈને જનતા મત કરી રહી છે. તે તો હવે આવનાર સમયમાં જોવાનું રહેશે. આભાર અપૂર્વ જોડાવા બદલ. તો અમદાવાદ પૂર્વ બેઠકની આ વાત હતી, જ્યાં હસમુખ પટેલે રિપીટ કરવામાં આવ્યા છે. તેમની સામે કોંગ્રેસે યુવા ચહેરો રોહન ગુપ્તાને દાવેદારી આપી છે. ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે. તો અમદાવાદ પૂર્વમાં ઉત્તર ભારતીય મતદારોનો વસવાટ છે અને કોંગ્રેસે આ વખતે યુવા ચહેરો રોહન ગુપ્તા, જેને ઉત્તર ભારતીય ચહેરો માનવામાં આવે છે, અને તેના પર દાવ લગાડ્યો છે. હસમુખ પટેલ લાસ્ટ ટર્મ પણ જીત્યા હતા, જ્યાં તેમની સામે ગીતાબેન પટેલની હાર થઈ હતી. તો ભાવનગર લોકસભા